બપોરના વધેલા દાળ ભાતમાંથી સાંજે આવો એકદમ હેલ્ધી ક્રિસ્પી નાસ્તો, કે પછી સાંજના વધેલા દાળ ભાતમાંથી સવારમાં શું બનાવવું તેની ઝંઝટ વગર આવો હેલ્ધી નાસ્તો બનશે તે તમે વિચાર્યું પણ નહીં હોય. તમને જોવામાં તો એકદમ મુઠિયા જેવા લાગશે, પણ આ નાસ્તો બપોરની વધેલી દાળ અને ભાતમાંથી બનાવ્યો છે. બાળકોને પણ ખૂબ ભાવશે ને મોટાને પણ ખૂબ જ પસંદ આવશે. ખૂબ ઓછા તેલમાં અને અત્યારે ઉનાળામાં ખાઈ શકાય તેવો હેલ્ધી નાસ્તો બનશે. જો તમે મારી રેસીપી જોતા હો ને મારી રેસીપી ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં, અને રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અહીં મેં બપોરના વધેલા 1 વાટકી જેટલા ભાત અને 1 વાટકી જેટલી દાળ લીધી છે, અને ઘરમાં જે વધેલા થોડા વેજીટેબલ હતા ફ્રીઝમાં તે પણ લીધેલા છે. પહેલાં તો આપણે એક પેસ્ટ બનાવી લઈશું. મિક્સર ગ્રાઇન્ડરના ચટણી જારમાં 2 લીલા મરચાં, 1 ઇંચ આદુનો ટુકડો અને 6-7 લસણની કળી લઈ લઈશું, અને એકદમ અધકચરી પેસ્ટ વાટી લઈશું. અને જે વેજીટેબલ લીધા છે તેને આવી રીતે ખમણીથી આપણે એક બાઉલમાં ખમણી લેવાના છે. ગાજર, કોબી, કેપ્સિકમ, ડુંગળી બધા જ વેજીટેબલ મેં આવી રીતે મોટી ખમણીથી ખમણી લીધા છે. હવે એક મિક્સિંગ બાઉલ લઈ લઈશું આપણે, અને તેમાં 1 વાટકા જેટલો ઘઉંનો જાડો કરકરો જે રેગ્યુલર લોટ આવે છે ભાખરીનો તે લઈ લઈશું, અને 2 મોટી ચમચી જેટલો ચણાનો લોટ લઈશું, ને તેટલા જ પ્રમાણમાં 2 મોટી ચમચી જેટલો આપણે ઝીણો જે રવો આવે છે તે લઈ લઈશું. હવે વધેલા ભાતને પણ તેમાં એડ કરીશું, અને જે વેજીટેબલ આપણે બધા જ મોટા ખમણીને રાખ્યા હતા તે તેમાં બધા એડ કરી દેવાના છે. હવે તેમાં થોડા સૂકા મસાલા એડ કરીશું. અડધી ચમચી જેટલી આપણે હિંગ એડ કરીશું, તેમાં અડધી ચમચી જેટલી હળદર પાવડર, 1 મોટી ચમચી જેટલો ધાણા જીરું પાવડર, 1 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર, તીખું તમે જે પ્રમાણે ખાતા હોય તે પ્રમાણે લઈ શકો, 1 ચમચી જેટલું આખું જીરું, અને 2 ચમચી જેટલી કસૂરી મેથી આપણે આવી રીતે હાથથી મસળીને લઈ લઈશું. મેં હોમમેડ લીધી છે, ન હોય તો તમે કરિયાણા દુકાનેથી આસાનીથી મળી રહેશે. અડધી વાટકી જેટલા ઝીણા સમારેલા લીલું ધાણા, અને જે આપણે આદુ લસણ મરચાંની પેસ્ટ કરી હતી તે 2 ચમચી જેટલી લઈ લઈશું. 1 ચમચી જેટલી ખાંડ એડ કરીશું, જે બધા ટેસ્ટને પણ બેલેન્સ કરશે અને નાસ્તાને થોડો ક્રિસ્પી બનાવશે. 1 ચમચી જેટલો ઈનો ફ્રૂટ સોલ્ટ જે આવે છે તે લઈ લઈશું, અને તેને એક્ટિવ કરવા માટે આપણે 1 મોટા લીંબુનો રસ એડ કરીશું, અને 1 થી 1.5 ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું. આપણે તેલ અહીં ખૂબ જ ઓછું લીધું છે, એટલે 1 થી 1.5 ચમચી જેટલું જ લીધું છે. હવે મસાલામાં લોટને બરાબર રાઈસ સાથે એકદમ મસળીને મિક્સ કરી લઈશું, જેથી વેજીટેબલમાંથી પાણી છૂટે, એટલે લોટ આપણે કેટલો કઠણ થવો જોઈએ તે જોઈ શકાય. હવે બધા જ મસાલા એકદમ સેટ થઈ જાય પછી આપણે જરૂર પૂરતી તેમાં દાળ ઉમેરીને દાળથી જ તેનો લોટ બાંધીશું, પાણી કે દહીંથી નહીં. આવી રીતે એકદમ કઠણ લોટ બાંધવાનો છે, એટલે જરૂર પૂરતી જ દાળ નાખવી. મેં અહીં અડધી વાટકી જેટલી દાળ એડ કરી છે, ને તેમાં તમે જુઓ તેમ સરસ એવો કઠણ લોટ બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે આને સ્ટીમ કરવાનું છે, એટલે તેમાંથી લુવા બનાવીએ ત્યાં સુધીમાં આપણે સ્ટીમર મૂકી દઈશું. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર પેનમાં પાણી એડ કરીને, કે પછી સ્ટીમર હોય તો તેમાં પાણી એડ કરીને સ્ટેન્ડ મૂકીશું, અને ઢાંકીને 5 મિનિટ માટે રહેવા દઈશું. અંદર મેં અહીં 2 લીંબુના ફાડા એડ કર્યા છે, હોય તો જરૂરથી નાખવા. હવે જે આપણે લોટ બાંધીને તૈયાર કર્યો છે તેમાંથી મીડિયમ સાઇઝના મુઠિયા બનાવવાના છે. જે પ્લેટમાં આપણે મુઠિયા મૂકવાના છે તેને આવી રીતે તેલથી ગ્રીસ કરી લેવાની છે, જેથી જ્યારે મુઠિયા બફાઈ જાય, સ્ટીમ થઈ જાય ત્યારે ટ્રેથી જલ્દી છૂટા પડી જાય એટલે. અને 2 હથેળી વચ્ચે આવી રીતે મોટો લુવો લઈને મુઠિયાનો શેપ આપી દઈશું. તમે અહીં મુઠિયા લાંબા, ગોળ કે પછી નાના બોલ્સમાં કે આવી રીતે રોલ શેપમાં પણ કરી શકો. મેં અહીં રોલ શેપમાં કર્યા છે. બંને બાજુથી આવી રીતે એકદમ સોફ્ટ ને શાઇની શેપ આપી દઈશું તેને. આટલામાંથી લગભગ 4 વ્યક્તિ જેટલા બનીને ખવાઈ જાય તેટલા મુઠિયા બન્યા છે. બધા જ મુઠિયા આપી દઈશું. અહીં મારે 6 કે 7 જેટલા મુઠિયા બન્યા છે. હવે સ્ટીમર સરસ એવું સ્ટીમ થઈ ગયું છે, અને જે પ્લેટ આપણે તૈયાર કરી છે તેમાં મૂકી દઈશું, અને ઢાંકીને આપણે હાઈ ગેસની ફ્લેમ ઉપર 10 મિનિટ માટે આ મુઠિયાને સ્ટીમ થવા દેવાના છે. 10 થી 12 મિનિટ જેવો સમય થઈ ગયો છે, અને મુઠિયા તમે જુઓ તેમ સ્ટીમ થઈ ગયા છે કે નહીં તે ચેક કરવા માટે આપણે તેમાં ચપ્પુથી જોઈ લઈશું. આવી રીતે કોરી ચપ્પુ બહાર આવે
તો તમારા મુઠિયા સરસ એવા સ્ટીમ થઈ ગયા છે. હવે પ્લેટને આપણે સ્ટીમરમાંથી કાઢી લઈશું અને 10 મિનિટ માટે એકદમ ઠંડી પડવા દઈશું. જે બાઉલમાં આપણે મુઠિયા કટ કરવાના હોય તે બાઉલમાં આપણે મુઠિયા એડ કરીશું અને 10 મિનિટ માટે એકદમ ઠંડા પડવા દઈશું. ઠંડા પડેલા મુઠિયામાં તમે કટ કરશો તો સહેલાઈથી કટ થઈ જશે. ગરમ મુઠિયા તમારા ચપ્પુ સાથે ચોંટશે અને ભાંગી જશે. એટલે મુઠિયા થોડા એવા ઠંડા પડવા દેવાના. આ મુઠિયા તમને એમનેમ પણ ખૂબ ભાવશે. હવે મુઠિયા સરસ એવા કટ થઈ ગયા છે, તમે જુઓ તેમ રાઉન્ડ શેપમાં. હવે તેનો વઘાર કરીશું. તેના માટે એક પેનમાં આપણે 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું. તેલ સરસ એવું ગરમ થાય એટલે તેમાં 1 મોટી ચમચી જેટલી રાઈ એડ કરીશું. રાઈનો વઘાર આમાં ખૂબ જ સરસ લાગે છે. તમે વધારે પણ એડ કરી શકો જો ગમતી હોય તો. રાઈને સરસ એવી તતડીને ફૂટી જવા દઈશું અને 2 મોટી ચમચી જેટલા તલ એડ કરીશું. 6 થી 7 મીઠા લીમડાના પાન એડ કરીશું અને થોડી વાર માટે ઢાંકી દઈશું, જેથી તલ ફૂટે ત્યારે ઉડે નહીં. અને તલ સરસ એવા ફૂટી જાય પછી ખોલીને તેમાં મુઠિયા એડ કરીશું. વઘારમાં મુઠિયાને સરસ એવા મિક્સ કરીશું અને થોડા એવા ક્રિસ્પી કરવા માટે ઢાંકીને 5 મિનિટ માટે રહેવા દઈશું. લો ગેસની ફ્લેમ ઉપર વચ્ચે વચ્ચે થોડી વાર ખોલીને ફેરવતા રહીશું, જેથી તળિયે ચોંટી ન જાય. આવી રીતે 2-3 વાર કરીને આપણે મુઠિયાને ચેક કરતા રહીશું અને પલટાવતા રહીશું. 5 મિનિટ જેવું થઈ જાય એટલે તમે જુઓ તે મુઠિયામાં સરસ એવો વઘાર પણ બેસી ગયો છે અને થોડા એવા ક્રિસ્પી પણ થઈ ગયા છે. તો ગરમ ગરમ મુઠિયા ચા સાથે કે પછી ઠંડી ઠંડી છાશ સાથે સાંજના ડિનરમાં કે સવારમાં નાસ્તામાં આવી રીતે વધેલા ભાતનો તમે જો ક્યારે નાસ્તો ન બનાવ્યો તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો ચાલો આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.